જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો ગઈશ આજે આપણે વ્લોગ ચાલુ કર્યો ખેતરમાં। ગઈશ આમાં ઘરે અમારે મહેમાન આવવાના તે 2 દિવસની ભેગી ચાર વાટવાની એ બધા ચાર વાટવાયા જો રંજન ભાભી, માં મમ્મી, માં પપ્પા, બીજો ભાભી, પૂજા ને મૈયા આવ્યું બધા ચાર વાટવાની 2 દિવસની ભેગી એટલે બધા ચાર વાટી। જો ગઈશ અમારે એરંડા કરતો તો હોમો મોટો દેખાય જો કેટલો બધો ઉભો તે હું આવીને નદીનું કરું તમારે તમે નહીં નેતો હવે હું જો પૂજાને બહુ હસવું આવે આગળ હેડ ફટાફટ વાટો જોઈ દેવાનો વાટો શું વાટો હોવ આમ હું જોઉં લાગે ગાઈસને કના વાટી ગાઈસ નામ પોણી ખરું હો હા અમે જોયું સાચે નાચતો નતો થાકી જતો રાઈસ નામ પોણી રંજન ભાભી એક વાઢી તો આગળ ત્યાં હેડ મારે જવાનું આમાં મમ્મી વૈકન વાટે હા મમ્મી જબાન નહીં થયેલી જો નહીં આવતો મચ્છર કેળા મને પછી મોઢા પર એલર્જી થાય એના પપ્પા ભાઈ કણ આગળ રહી અને દાંતી તો ચેડી ગેસના કે તમે વાઢો હોય ને તો આવી જાઓ અમારે એકન ચાર ખૂટે એમ નહીં ચોમાં આમ તો જુઓ આ બધી ચાર હોમ જ છો ગેસમાં મમ્મી ક્યાં તમે બધા કમા ચોમાન ચા ખૂટતી એટલે પૂજા નહીં હસો જો આમાં ચોમાન ચા નેટતી નહીં આયરું પાકીને પછી ફેર ગયો એટલે પાહુ પર ફેરવું કહો વ્રત લેવાય કે ફૂલ લેવાય વ્રત આવે કે ચામું કરવાનું દાણા જેલ લેવી હે હોમાં પોતા હા હા યો બધી વેખાવા આવો ઘરે તો તું જુડી દાણ વેકી લઈ લઈ જા કે વેકવા જતી રે છે આ ચાર ફટાફટ થતી હશે તું તો મજા આવતી હશે ને લે કોઈ ના હોય એવી સાર છે ત્યાં કુદરતી કહેવાય તમાર રસકા બાદરી આવી તો નહીં હોય આ બોતી પેલે ત્રીજી ઓળે એમાં બેટી ખોવાઈ જઈ એડા ગઈશ બરાબર ઉગ્યા નહીં જોવા શેડી અને ફેર બાબાના ચક 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 હ બોધવામાં ઉપાડે તો હા ભારો આગળ જો મારા જો હા આવું ના આગળ તો એ વાત સાચી અને ઓઠણી લાવવાની ગેસ વન ચાલી જોજો પણ ઠેલો ના તોડવાનું તો જ્યાં છે દોડો તો નવા બધાય કોઈ ઓઢણી આવી રાખે ઓઢણી ભારો મસ્ત આવે એ સાઈડ મારું ઉપાડવાનું ઉપાડીને હવે ઘરે જાઉં તો ગેસ માં માસીન છોકરાનો ફોન આવ્યો ને એ બતાવો મગફળી એટલે મગફળી તો નહીં અસર કરી એટલી મગફળી બની ભાઈ બાર વિડીયો કરવાની વાત કરે એ મગફળી બતાવીને પપ્પા હોમો બતાવી તમારે તો ફળીઓ સારી આવે અમારે કોઈ રોદરા ભૂંડિયા રાખી જ નહીં ગેસમાં આટલું થાકી રહી પણ આટલું જો ગઈશ બધા 4 રૂપિયા નવા હેડ્યા માં બે ભાભી હો પૂજા માં મમ્મી હો હું યુટ્યુબ પાડ્યો પાછા પપ્પા આવી
4 રૂપિયા હવે હેડે જો ફેર પાછું આવવાનું ગેસ અભી જા રહા અમારી તો જો ગાઈસ તેથી વાસણ ઘસો સવારમાં આ તો એથી ખેતરમાં જો તો વહેલા ગાઈસ એટલે હવે ખેતરથી આવીને હવે વાસણ ઘસો અને મારે રંધાઈ ગયું હોય તો પપ્પા બેસી જવા જાય છે રેડે હા ધોકો લઈને આગળ જો બપોરે ફોન જોવો એટલે તો ગાઈસ પાડો છોડ્યો હો પાડો હેરી જો ગઈશ મમ્મી સાસ વલો છે આજ તો કેટલા દિવસ પછી સાસ વલો રે અભી અઠવાડિયા ચેડી વલો છોય નહીં બાપ હેઠ 2-3 દાદ જવરવતી નહીં છોય નહીં અઠવાડિયું થઈ ગયું હું અઠવાડિયે તો બી સાસ પીતી જ નહીં ચાલ નહીં ગેસ રંધાઈ ગયું રોટલી થઈ ગઈ શાકી થઈ ગઈ આ બેટું અહીંયા રમે છે અલ્યા બેટો રે આ હા હા બેટુ પડ્યો બોય ગાઈસ બેટુ બોય પડી ગયો હજી બેતા આવડતું નથી એને બેટી આમ જો આમ ચો બોય પડી ગયો ગાઈસ મારા મમ્મી મારા ભાઈ ખાવા બેઠા છે એથી ખાઈ રહી મારા બાકી છે મારા પપ્પાને બાકી પપ્પા ઘેર ગયા ગાઈસ પોણી આવ્યું ને તે લેવા માટે કેલ્બો ભરવા ગયા અને ઓનસી કેવું થાય ગાઈસ ગાઈસ તો એને ઠંડા જ મતતા નહીં આપો જ્યાં જો તેને હુઈ હુઈ તો ગાઈસ એવું કરે આપણે ટીલું લીલું કરે કહીને હુઈ 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 રિયા હુઈ હુઈ ટીલું લીલું હુઈ 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 કરજે જો ગાઈસ તબેલામાં આવી જઈશું અને હેતી આટલે બેઠી છે બીટું લઈને પૂજા ફોન જોવે છે અને પૂજા તો હસવાનો અને માસી એટલા આરામ કરે છે ચકુ ફોન જોજો કરે અને કાકા ઊંઘે હા તો માસી પાટો શોધી દીધી દુખાય તેવો આમ સીધો થાય આમ જો વાત તો આમ રે આમ આગળ એમ સીધી ને પણ જો અમને ગલતી નહીં આમ હા હવે ખુલ્લો કરે ને હાથ હવે એટલે તાર આગળ આમ હાથ આમ કરવાનું એટલે હું લોહી ફરતો ખુલ્લો કરે એટલે હોજો નહીં લાગતો થોડો હજુ હોજો એટલે કહું હજુ હોજો જો આ સાઈડે એ એકન જો હવે બધો હોજો આવી રહ્યો એ બધું હજુ હોજો દેખાય જો તો બરાબર નહીં એ તો બેસો હોય તો એવું કરતા એવું એવા બી જાય ચોમ કરો આમાં બકા ઊંઘવા દેતો છે યાર પણ ઊંઘાડેલો હું પાહો લાવીને બોલ ઊંઘાડે તો પારો તો એટલી વાર લઈને આવી ઊંઘ્યો તો છોકરાને અમારો સંગ ના કરાવતા તો નાની ઉંમરે થાશે વેર ના બંધાતા હું બેરે મેં જાય તો ગાઈસ તમે કલાકાર કોઈ ઓર્ડર લેવો તો કેજો સિંગર નોરતો નજીક જ આવો 9 દાડા પણ ઓર્ડર જોતો જોજો આ ગીત જો ગાઈસ ખબર હા એનો હાર્દિક ઠાકોર અને ખાયા ધરવા બોમ પણ ગીત જો ગાઈસ ખબર ઉપાડવાનું અર્ધમાંથી લેવાનું જો જો જે યાદ કરતા હોય ને ગીતમાં એ જોઈન કરી દેવાનું આખું ગીત આવડતું નહીં અડધું કટ લઈને લેને જવું બીજું આવડો બીજું કાકી બીજું જાગે બીજું એક સારું લાકડીઓ વાળું એ તો જૂનું જમાનાનું થઈ ગયું ગા તો ખાઈ ચેવું બીજું નવું ટ્રેન્ડિંગમાં હેતું એ ગા મારી રે આંખમાં અહીંયેથી અહીંયાના રસ્તા ફૂલે મનતી મનના મોરમાં જાદી નહીં ભૂલે આવું છે ગીત ફેર ચીયું ને પૂરું એ અલગ થઈ જાય તો એન્ડ અલગ થઈ પણ મસ્ત બીચકું અલગ અલગ ગીત જાય ને જગું કુચા લઈને આવ્યો છે
તો ચા ચકુ હાલ બસ બસ ચકુ બસ એટલું જ. તો ગઈ ચકુ ચાલીને હેડ્યો અને મારા ભાઈ અહીંયા ચા પીવો. શું લાવવાનું? તો જો ગઈશ મારા ભાઈ અમારા હો મને તો લગી રે ગમતું નહીં છોકરાને તો મારા ભાઈ પાસે લગી રમતો નહીં ગાઈશ ને શું કરે કે રોવા માંડે બેટો રે મારા ભાઈ ગાઈશ ઇન કે લાઈક કરો ઇન કે મારા ભાઈ ગાઈશ બોલતો નહીં પણ સમજાવ ઈશારામાં પણ એને ઇનકે ઓમ કરીને કે ગાઈશ આ તો રમતું જ નહીં ને તો લગી રે ગમતું નહીં મને મોમાં કેવા બડા આ લે મો પાને ગમતું જો ગઈ 3:30 વાગી ગયા મમ્મીને હેડો ચાલ લેવા મમ્મી અત્યારે હવા એટલે તો લાયા તો ગઈશ કાલ અમારા ઘેર જવાનું મહેમાન આવવાનો બધો એટલે કાલ ચાલ લેવા કોઈ જશે નહીં કાલ હવાએ નહીં ધોઈને ઘેર મમ્મીની રહે ને મારા પપ્પાને બે ચાલ લેવા હેડ્યો હતા હે પપ્પા જો નહીં માથું ઉડાવો હા હોલી પપ્પા હા સવારે કે બીપરું કરતા અત્યારે ના વાઢી મૂકી ટાઈમ મળું અહીં રોજ તેલ નાખું કાલ માથું સીધું આવો તો હું ગતું કે પણ જોઈ તું મહેંદી મૂકી ચાર વાટવા મામીને વાટવા જજો મમ્મીને કે તો વાટ લાવીએ બે ભારા અને હવા બે ભૂથો વાટ લાવશે દાળ જો કોઈ મહેમાન નહીં જાય એ તો સાચી વાત પણ તો તોય 10 વાગે છે મહેમાન આવવાના નહીં પણ સોન તો તોય નાખવાનું હા સોન નાખવાનું એ કરે પેલો મંડપ ને બસ ફૂલી છે પાકી ના ફૂટાયા કહેજો પહેલો ઊંઘી જ 300 કહેતો કે આબુ પહેલા રમાડવા જો ઉઠે ભાઈ કોઈ બિલાડી તો ગઈશ મારા પપ્પા હોકું તૂટી ગઈ હોય ને તે હમી કરો હા નહીં ચી પાડી નહીં પાડા નહીં ચિયા નહીં હા હોકો પેલું ભૂઈ ના તો ગઈશ પેલી ભેંસ ઉભી છેલ્લી એની હોકરો કોકરો ખોઈ નાખ્યો છો પછી ત્યાં દેતા ત્યાં પૂરી કરી કાલ નવી લાવશે ત્યાં હોકર જો ગઈ 6 વાગી ગયા હા ખીચડી મેળ દીધી છે અને હવે ખીચડી ચડી દેવા આવી છે ગઈશ આજ બનાવવાનું છે શાક કાપી લોક તો ગઈશ આજ દૂધીનું શાક બનાવવાનું અને બીટુ અહીંયા રમે છે અમારે બીટો રે એ બીટો રમવા રે ગઈશ એ ના રમવા બીજું રમવા છોકરો ઊંઘતો છે તો હું શાક વંઘા દો દૂધીનું શાક થઈ ગયું હો અને તવી મૂકી દીધી છે આપણે અને અહીંયા લૂટ બોધ દીધો તો ગઈશ હવે આપણે રોટલી કરી દઉં અને ગઈશ આ ચક્કી દેખાય ચક્કો તમે જો અંદર રહ્યા એટલે ને 2 દાડાથી માળો કરો એ કણ આપણે સોતું કણ એને માળો કરો આટલો તે પછી ચક્કલીઓ અને ચક્કો ભેગો થઈને બાદ કરો એટલે ચક્કલો આવી ગયો હોય ડોના ખાવા રોટલી નાખી દઉં આ બીટું શું કરે જો ગઈશ મારા પપ્પા દૂધ ભરાવા હેડ્યા હવે જો અને આ બીટનું રિએક્શન જોજો ખાલી હો એ જોજો એ જોઈ લ્યો એ આ ઓટો ખાઈને આયા એટલે પેલો ફોન આવ્યો કોકનો તો જો ગઈશ મિત્રો તારે થેપલો બનાવવા ચમ તારે બનાવ રાંધી તો જીવ હતું એ તો બહાર જવાનું જયસિંહ બહાર જવાનું ચોકન જવાનું દિલ્હી જવાનું તો ગઈશ જયસિંહ દિલ્હી જવાનું એટલા માટે મિત્રો થેપલા બનાવવા પોતાયા હા ના બનાવ્યા હા ના મિત્રો ફોજના પોતાએ બનાવ્યા
નહીં થોડો દસ થઈ લઈ જવા માટે કે પપ્પા યાર કોક કાઢી છે કેવું કાઢી ગયું હું હા પપ્પા આવી રહ્યું હું હોય રહ્યું હા નો પાવડર શું કરવાનું ગેસ પપ્પા પાવડર લાયા કેમિશિયન પેલા ભમરામાં બેઠું નીકળ નાખવા જાય મારા પપ્પા ઉડી જાય ને એટલા માટે ચાર નાખવા ઉપર બેસો પપ્પા પાવડર નાખવા જાય કહેશો મમ્મી બીટું રમાડો એકદમ કંટાળી જાય મમ્મી કંટાળી જાય બીટું એ કંટાળી જાય મારા જોડમાં વડે છે એવું કરે એ યાર નહીં તેડવું જા નહીં તેડવું મમ્મીને ખાવા બેસી ગયો છે મારા ભાઈ બે જણા મમ્મી બેસી ગયા મારા ભાઈ બે તો ગેસ પોતે ખબર બનાવ્યો હતો ખેડ્યું તો મમ્મી તો ગેસ બધા ખેડ્યું હતું મેં એકલી ખાવાનું બાકી હું અને ઠેલો પેક કરી દીધો છે તો બહાર જવાનું છે દિલ્હી કે હા એ તો મેં કરીએ શાંતિ રાખો બધું કામ કર્યા પછી બધું ઓર્ડર કરી ગઈશ હું ખાવા બે જઈશું આજે બનાવ્યું છે દૂધીનું શાક અને ગરમા ગરમ રોટલી તો ચલો આપણે ગઈશ ખાઈ લઈએ ખાવા પીવાનું થઈ ગયું છે નીતિ કરો છો પથારી જો મારી કરી દી પપ્પા તો જ્યાં દિલ્હી બહાર એટલે તો ગઈશ બે જ પથારી કરવાની નીતિ કરી દી નહીં દી તો ગઈશ આટલા વિડીયોને આપીશું એન્ડ મિત્ર ફેમિલી વ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી.